ગાઈઝ વ્લોગિંગ તો અમે લોકો કરીએ છીએ, બટ એની પાછળ પરિબળો કેટલા બધા કામ કરે છે ને એ હું તમને કહું. ભલા પંચર છે કે શું છે? આમાં પંચર છે. પાઉ બી કેટલા મસ્ત આવે છે. ઓકે મમ્મી, તને તો આજ મળવાનું થઈ ગયું, પાલતી તો ઊંઘમાં છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગાઈઝ મસ્ત અત્યારે નહીં ધોને રેડી થઈ ગયા છીએ. તમે લોકો એવું ના સમજતા કે હું નાહ્યો નથી, મેં નહીં જ લીધું છે. બટ એ છે કે કપડાં મેં કાલ રાતના જ પહેરે છે. કાલ રાતે કેવું થયું કે ભાઈ એકાદ કલાક માટે મેં આ કપડાં પહેરેલા હતા. યુ નો કે આપણે એપલ વોચ લેવા ગયેલા હતા, તો એક કલાક માટે મેં પહેરેલા હતા. તો ગાઈઝ આજે એક પ્રોબ્લેમ થઈ ગયો છે. આજે નહીં થયો, બટ છેલ્લા 2 અઠવાડિયાથી પ્રોબ્લેમ છે જ. બટ મને એવું હતું કે ચલો આજની કાલ થઈ જશે, બટ થતું નથી. તો આજે ફાઇનલી મારે બતાવવા જવાનું છે. તો ગાઈઝ આપણું લેપટોપ જે છે ને, લેપટોપ મસ્ત ચાલે છે, બટ કેવું છે કે નેટ કનેક્શન નથી આવતું, એટલે કે ઇન્ટરનેટ નથી આવતું. વાઈફાઈ તો લાવી દીધું, બટ એ વાઈફાઈનું ઓપ્શન આપણા લેપટોપમાં જ નથી બતાવતો. ગમે કનેક્ટ જ નથી થતું. ખબર નહીં વાઈફાઈ કાર્ડ હાર્ડવેરથી કનેક્ટ નથી થતું એવું કંઈક બોલે છે. તો મેં યુટ્યુબમાં ઘણું બધું સર્ચ કર્યું, બટ એકાદ 2 કલાક માટે ટેમ્પરરી થાય છે અને પછી હતું ને એવું થઈ જાય છે. તો મને લાગ્યું કે ચલો હવે આપણે શોપમાં બતાવવું જ પડશે. હાર્ડવેર પ્રોબ્લેમ મારે તો એકાદ વર્ષથી છે, કેમ કે હું જે રેન્ડર કરું છું પ્રીમિયર પ્રોમાં આપણી જે ફાઇલો એ સોફ્ટવેરથી થાય છે, હાર્ડવેરથી નથી થતું. એટલે કે ગ્રાફિક કાર્ડનું કંઈક પ્રોબ્લેમ બી હોઈ શકે. તો એના લીધે આપણું વાઈફાઈ બી નથી થતું. કેટલું બધું અંદર છે. હું તમને સમજાવવા બેસીશ તો નહીં મેળ આવે. એના કરતાં ચલો આપણે હવે જઈએ અને ત્યાં દુકાનવાળા શું કહે છે ને એ આપણે સમજવું છે. મને 2-3 ફોલ્ડ મને દેખાણા છે. હવે એમને કેટલા ફોલ્ડ દેખાય છે તો એ ચેક કરે પછી જ ખબર પડે. તો ચલો ગાઈઝ કરીએ આને પેક અને નીકળીએ આપણે સ્ટોર ઉપર. તો ગાઈઝ આપણે જઈએ છીએ ગાડી લઈને, સીએનજી બી પૂરતા આવીએ, કેમ કે આપણે સાંજે જવાનું છે આપણા ઘરે, એટલે કે વરમોર. 7મ 8મ કરવા યાર ઘરે તો જવું પડે ને. તો ગાઈઝ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ નથી અને બીજી પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ. તો હવે પ્રોબ્લેમ એ છે ને કે આપણે ગાડીને પંચર પડ્યું છે. હવા ઓછી હોય કે પંચર પડ્યું છે એ તો મને નથી ખબર, બટ સ્ટીયરિંગ એટલું બધું ભારે લાગતું હતું ને મને લાગ્યું કે શું છે આટલું બધું કેમ ભારે લાગે છે. તો નીચે ઉતરીને જોયું ને તો મતલબ હવા ઓછી છે આગળના ટાયરમાં. પંચર ના હોય તો સારું છે ભાઈ. ભલા પંચર છે કે શું છે? આમાં પંચર છે. જો સાવ હવા ઓછી છે, એટલે આની અંદરથી હવા નીકળે છે એમ. પંચર નહીં ને તો શાંતિ પેલા છે ઉતાવળ ને ચલાવવામાં એટલો ફરક પડે છે ને. આમ સ્મૂથલી સ્ટેરિંગ વળે છે અને પહેલાં તો એટલું બધું ભારે લાગતું ને. આપણે એવું થાય છે શું થયું. તો ગાઈઝ આપણે અહીંયા સામેના કોમ્પ્લેક્સમાં જવાનું છે, બતાવી દઈએ લેપટોપને કે ભાઈ શું પ્રોબ્લેમ છે. ગાઈઝ વ્લોગિંગ તો અમે લોકો કરીએ છીએ, બટ એની પાછળ પરિબળો કેટલા બધા કામ કરે છે ને એ હું તમને કહું. ભાઈ એક તો ફોનને અપ ટુ ડેટ રાખવો પડે, એડિટિંગ સોફ્ટવેરને અપ ટુ ડેટ રાખવું પડે, એટલે કે પ્રીમિયર પ્રો તમે ગમે સોફ્ટવેરમાં યુઝ કરતા હોય. પછી જે સાધનમાં તમે યુઝ કરતા હોય, એટલે કે તમે લેપટોપ યુઝ કરતા હોય તો એને અપ ટુ ડેટ રાખવું પડે. પછી નેટ 24 કલાક જોવે, એટલે જેટલી આવક નથી ને એટલી જ આવક છે ભાઈ. તમે કોઈ વિચારતા હોય વ્લોગિંગ કરવું સહેલું છે ને ચલો વ્લોગિંગ ચાલુ કરી દઈએ એમાં શું, બટ એની અંદર જ છે બધું. અહીંયાથી આપણે કઈ લેપટોપ લીધું હતું આ સ્કાય ડોટમાંથી જ. આ બધું એક જ છે. ચલો લેટ્સી જોઈએ. એટલે આ ટાઈપનું યુઝ કરવું પડશે એમ આપણે. હવે મારા ઘરે વાઈફાઈ હોય બરોબર, તો એ વાઈફાઈ આની અંદર સેટ કરવું હોય તો આ થઈ જાય ને તો બતાવે છે ને કઈ રીતના એ શું કરું? જે આ પ્લગ કરો યુએસબી ટાઈપ નો આવે, પછી બતાવે વાઈફાઈ આવી જશે, એની પર ક્લિક કરશે ને જેટલા વાઈફાઈ છે એટલા બતાવે. અને અમુક કોઈ બ્લૂટૂથ એ નહીં આવતું. બ્લૂટૂથ એનો પ્રોબ્લેમ ને 2 વાર પહેલા શું ખબર હોય કે આવી બધી પ્રોબ્લેમ થશે. અત્યારે બહુ ડ્રાઈવરના ઇશ્યુ છે. અરે કંપની વાળાએ તમને ફોરવર્ડ કરીને આપી દેવું એવું એમ. એટલે મેં તો ડ્રાઈવરે બદલે ને બધું બદલ્યું. પછી શું કે ટેમ્પરરી ચાલે 2-3 કલાક 4-5 કલાક ચાલે ને પછી એ જ પ્રોબ્લેમ થઈ જાય. તો ગાઈસ ચલો હવે આનું હવે સોલ્યુશન તો કંઈ છે નહીં. તો ગાઈસ ફાઇનલી મેં લેપટોપ બતાવી દીધું છે અને એટલી મતલબ શોકિંગ ન્યૂઝ સાંભળવા મળ્યા ને કે એનું મેં એક્સપેક્ટ બી નહોતું કર્યું. તો ગાઈઝ આ એવું છે ને કે આસુસની જેટલી બી સિરીઝ છે, આસુસના જેટલા બી લેપટોપ છે, અને એમાં શું કે ટફ સિરીઝના એટલે ટફ ગેમિંગ કરીને એવી સિરીઝ બહાર પાડી હતી આસુસવાળાએ. તો મારું ટફ ગેમિંગ છે, તો એ સિરીઝના જેટલા બી લેપટોપ છે ને એ બધા લેપટોપમાં આ પ્રોબ્લેમ આવે જ છે. તો
હું તો હજુ એમને મારી મતલબ વાત શેર કરતો હતો કે ભાઈ આવો પ્રોબ્લેમ થાય છે. એ પહેલા એમને કહી દીધું કે તમારે આ USB એડેપ્ટર યુઝ કરવું પડશે, એના વગર નહીં થાય. કે મેં કીધું તમે રિપેર કરી શકો, મતલબ આનું પરમનન્ટ કંઈ સોલ્યુશન નથી? તો કે ના, કે કંઈ સોલ્યુશન જ નથી, કે તમારી જેવા કે દિવસમાં 10 જણ આવે છે કે એ બધાને અમે કે આરી USB આપવી છે. કે મેં લે આ તો કંઈક અલગ જાણવા મળ્યું કે આસુસના બધા લેપટોપમાં કે એવું થાય જ છે કે વાઈફાઈનું એડેપ્ટરનો જે પ્રોબ્લેમ જે છે ને એ આવે જ છે. ગાઈસ, તો તમે અગર નવું લેપટોપ લેવાનું તમે લોકો વિચારી રહ્યા હોય તો એક આ બાબત ધ્યાનમાં રાખજો. તમે આસુસ તરફ જવા માંગતા હોય તો પ્લીઝ પહેલા આ વાત પહેલા ગૌર કરજો, કેમ કે મતલબ મેન્ટેનન્સ પછી આવશે તમારું. હવે મારે તો એવું છે કે હવે 700 રૂપીસમાં મારું આમ પતી ગયું, બટ એવું છે કે પ્રોબ્લેમ આવા બધા આવે છે. 3 hours later. તો ગાઈઝ, અત્યારે વાગે છે રાતના 7:30 અને અમે લોકો હજુ હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. તો ગાઈઝ, ત્યાં સુધી આપણે એડિટિંગ કર્યું તો ઓલમોસ્ટ હવે એડિટિંગ પૂરું બી થઈ ગયું છે અને આપણે અપલોડ બી કરી દીધું છે. 7:30 થયા છે અને ગુડી છે ને હજુ હવે એ ફ્રી થઈ છે, તો હજુ હવે અમે લોકો હવે નીકળવાના છીએ. મેં જે શર્ટ જે છે ને ચેન્જ કરી દીધું, કેમ કે સામાન લાવવા લઈ જવામાં થોડુંક બગડ્યો હતો, મેં તો ચલો જવા દે, ચેન્જ કરી લેવા દે, તો ચેન્જ કરી લીધો છે. તો હવે આપણે જવાનું છે ઘરે અને 3-4 દિવસ આપણે મોજ કરવાની છે આપણા વરમોરમાં અને ખેતર જવાનું છે. ઘણી બધા એવા સારા વિડીયો આવશે, તો તમે લોકો જોતા રહેજો. અને ગાઈઝ, અહીંયા આપણે જે છે ને અપલોડિંગ જે છે ને 99% થયું છે, ઓનલી 15 સેકન્ડ બાકી છે. સો ગાઈઝ, ફાઇનલી અમે લોકો કેટલા 7:30 નીકળ્યા છીએ અને અત્યારે ગેસ સ્ટેશને ગેસપુરા ઉપર રહ્યા છીએ. અને ભગીરથને એવું છે કે કંઈક હવામાં ટાયરમાં હવા ઓછી લાગે છે, તો એ યાર ચેક કરે છે. કદાડા કંકોડા બહુ હોય જો, તો મોડું થતું હોય અને ઉપરથી વધુ મોડું થાય એટલે હવા ચેક કરે છે, કદાચ કે બીજો પ્રોબ્લેમ ના થાય એટલા માટે. તો સારું જ છે. બટ હવે એવું છે કે આજે બહુ બ્લોગિંગ નહીં કરીએ, કેમ કે ઓલરેડી મોડું થઈ ગયું છે અને રાત્રે કેવું છે કે સાધન આવતા હોય એની બી લાઇટ હોય છે અને આની બી લાઇટ, તો પ્રોબ્લેમ થાય છે. એટલે આજે આપણે ગાડીમાં બ્લોગિંગ નહીં કરીએ ગાઈસ. પછી અમે તમને મળીએ, અમે જમવા વચ્ચે રોકાવાના છે ત્યારે મળીએ. ચલો ગાઈસ, તો આ તો બહુ લેટ થઈ જશે. મમ્મીને લોકોના બી ફોન આવી ગયા છે અને પપ્પાએ કીધું છે કે ભલે લેટ થતું હોય ધીમે ધીમે આવજો, પણ સ્પીડમાં ના આવતા. એટલે રસ્તામાં બ્લોગિંગ નહીં કરવાનું. અને હવે અમે મળીએ તમને ડાયરેક્ટ હોટલ જઈને, કંઈક મતલબ જ્યાં પણ ખાવા રોકાશું ત્યાં. તો ગાઈઝ, આ છે આપણે મસ્ત પાવભાજી, જે રંગોલીની કાજુ બી છે અને આ ચટણી બી છે. એ ગુડી માપ રાખજે, હમણાં ખાઈએ નહીં એકલી. અને પાવ બી કેટલા મસ્ત આવે છે. કચુંબર બીજું કયું આવ્યું હતું? આ ભગીરથ છે, આ ભગીરથ 2x છે અને આ ભગીરથ 0.5 છે અને આ નોર્મલ ભગીરથ છે. કેટલો ઘાટ કરે છે. બટાટ પાવભાજી ખાધે છે ને એટલે આમ અવાજ નથી નીકળતો મારા કંઠમાંથી. ને કે આપણે જે આમ કિલિંગ સ્વેગ છે, કિલિંગ સિંગર છું હું. કઈ વાંધો નહીં, ભગીરથ તો બહુ કર્યું ને. પણ એટલા માટે તો તને કહું છું કે ભાઈ થોડુંક બટર ને ઓઇલી જતું રહ્યું છે ને અંદર, એટલે આમ અવાજ નથી નીકળી શકતો મારા કંઠમાંથી. લે બના હાજી ગાઈસ, તો ફાઇનલી આપણે 9:30 જ ઘરે આવી ગયા છીએ. થોડોક પણ ટ્રાફિક ના નડ્યો એટલે આપણે અડધો 1-પોણો કલાકનો ફરક પડી ગયો. બાકી અમે નીકળ્યા ત્યારે તો ભગીરથ એવું કહેતા હતા કે 11 તો વાગશે. ઓકે મમ્મી, તને તો આજ મળવાનું થઈ ગયું, પાલતી તો ઊંઘમાં છે. અત્યારે બધા બેઠા હતા, પાપુન બધા, તો અત્યારે હજુ હવે ઊભા થયા છે બધા. અને હું અત્યારે ફ્રેશ થઈ ગયો છું થોડોક. અને મમ્મી અત્યારે ઊંઘમાં છે, કંઈ બોલવાના મૂડમાં નથી. તો ગાઈઝ, બસ અમે લોકો ઘરે આવતા રહ્યા છીએ. બસ આજનો બ્લોગ કંઈક આવો હતો. તો આઈ હોપ કે તમને આ વાળો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો તમારે શું કરવું છે તમને ખબર જ છે. વિડીયોને જલ્દીથી લાઈક કરી દો, શેર કરી દો. અને અત્યાર સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ચલો મળીએ કાલે કંઈક આવા જ બ્લોગમાં.
તો ગાઈઝ કાલે આપણી ઈચ્છા છે ખેતર જવાની, તો ખેતર જઈશું. આપણે વાવવાનું ચાલે છે બધું, અમે લોકો શું વાવીએ છીએ અને કઈ રીતના કરીએ છીએ બધું તમને હું બતાવીશ. બહુ મજા આવશે. તો બસ ગાઈઝ આજ માટે બસ આટલું જ હતું. તો ચલે ગાઈઝ, બાય.